4 મિત્રોના જૂથમાં આ પ્રયોગ કરો. દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે. દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો. પાઠ્યપુસ્તકના પાના નંબર 62 પર આપેલા કોષ્ટકમાં તમારા અવલોકનો લખો. બાળમિત્રો, આપણે કોષ્ટકના આધારે પાણીમાં કઈ વસ્તુ તરે અને કઈ ડૂબે તે જાણવા માટે જૂથમાં પ્રયોગ પહેલાનું અનુમાન અને પ્રયોગ પછીનું અવલોકન કરવાની પ્રવૃત્તિ કરીશું. જૂથ 1 પ્રયોગ કરતા પહેલા અનુમાન કરશે. જૂથ 2 પ્રયોગ પછીનું અવલોકન નોંધશે લખશે. અને જૂથ 3 પાણીમાં તરતી વસ્તુઓના નામ લખશે. જૂથ 4 પાણીમાં ડૂબતી વસ્તુઓના નામ લખશે. મને લાગે છે કે આ ખાલી વાટકી તરશે લાલા. જો કે 7 નાના પથ્થર મૂકીશું તો ચોક્કસ વાટકી પાણીમાં ડૂબશે. મિત્રો, અનુમાન સાચું કે ખોટું હોઈ શકે, પરંતુ વિચાર કરીને જ અનુમાન કરવું જોઈએ. ચાલો વાટકીને પાણીમાં મૂકીએ. હવે એક પછી એક પથ્થર મૂકીશું. ખાલી વાટકી પાણીમાં તરતી હતી. જ્યારે છે કે 7 પથ્થર વાટકીમાં મૂક્યા ત્યારે પણ વાટકી પાણીમાં તરી રહી છે. પાંદડું, પ્લાસ્ટિક બોટલ, સાબુદાની, ખાલી બોટલ. ખૂબ સરસ મિત્રો. માત્ર જોયું નહીં પણ સાચી રીતે નોંધ પણ કરી. પથ્થર તો ડૂબે છે પણ વાટકી તરે છે. બાળ મિત્રો, અવલોકન વિના વિજ્ઞાનની કલ્પના પણ કરી શકાય નહીં. મિત્રો, કઈ વસ્તુ તરશે એવું કેમ લાગે છે? આપણે વિચારીએ કે જે હલકી હોય તે તરે. સરસ. કઈ વસ્તુ ડૂબી ગઈ? જે ભારે છે તે ડૂબી ગઈ. તમારા અનુમાન અને અવલોકનમાં શું ફરક છે? બધા જૂથો તૈયાર છે? શરૂ કરીએ. અમારું અનુમાન હતું કે હલકી વસ્તુઓ તરશે. અમે અવલોકન કર્યું કે પાણીમાં કેટલીક વસ્તુઓ બતાવી અને બાળમિત્રો, માત્ર વજનથી જ વસ્તુ તરતી કે ડૂબતી નથી. તેનો આકાર, અંદરની હવા અને પાણીનું વિસ્થાપન પણ મહત્વનું છે, જે આપણને યાદ રાખવું પડશે. બરાબર. મિત્રો, વિચાર કરીને અનુમાન કરો, ત્યારબાદ પ્રયોગ કરો અને છેલ્લે અવલોકન કરી યાદ રાખો.